અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ નાલંદા 2 સોસાયટી કે જ્યાં થોડા દિવસ અગાઉ કેનાલ ઉપર સોસાયટીને જોડતું ઘરનાળું બનાવવામાં આવ્યું હતું, જે હલકી ગુણવત્તાનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું, જેને લઈ મીડિયા દ્વારા સિંચાઈ ખાતાના અધિકારીઓને પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓએ પણ આ વાત ધ્યાને ન લેતા આખરે રાજ્ય સરકારમાંથી અન્ન અને પુરવઠા ખાતાના મંત્રી ભીખુસિંહજી પરમાર દોડી આવ્યા હતા। ત્યારે નાલંદા 2 અને માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાયટીના રહીશો સાથે મળી નગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવેલ છે, જે હલકી ગુણવત્તાના તકલાદી હતા, તે પણ મંત્રીને રૂબરૂ મળી બતાવ્યા હતા। ત્યારે આ મંત્રી દ્વારા કેનાલ ખાતાના અધિકારીઓ તથા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓને બોલાવી તાત્કાલિક આ કામ પૂર્ણ કરવા આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। મોડાસા નગરપાલિકાના કેટલાક નાગરિકો તરફથી મને રોડ રસ્તા વિશેની કેટલીક ફરિયાદો મળી। એના આધારે આજે સ્થળ ઉપર રૂબરૂ આવીને મારે આ નિરીક્ષણ કરવાનું થયું। સાથે નગરપાલિકાના અધિકારીઓને પણ રાખ્યા, સાથે સાથે થોડો સિંચાઈ વિભાગનો પણ પ્રશ્ન કેનાલનો છે, એમને પણ બોલાયા હતા અને એમની જોડે પણ ચર્ચા કરી અને જે કંઈ ભૂલો થોડી થઈ છે એ ટૂંક સમયમાં એમને સુધારવાની કીધી છે અને આવનારા દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ થાય। અને અમારા સીએમ સાહેબનો પણ આગ્રહ છે કે હવે કોઈપણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોછોડ કરવાની નથી, ક્વોલિટી તો જોઈએ। એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીને પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘડી નાગરિકોને આવી ફરિયાદો આવે અને 1-2 મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી। અને કેટલીક ભૂલો દેખાઈ છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને। સાહેબ, સિંચાઈ દ્વારા ગરનાળું બનાવવામાં આવ્યું છે, એમાં પણ કેટલીક ભૂલો છે? તો હા, ગરનાળાની જે આપણી આંખે જોઈએ તો એવું લાગે છે કે આમાં ભૂલ થઈ છે, પણ એમને એમ કહેવું છે કે અમારા આવો જીઆર હતો, આ હતું તે હતું, પણ એકચ્યુઅલી જે સ્થળ ઉપર જોઈએ છે તો એ બરોબર બન્યું નથી અને એ બરોબર બનાવવાની પણ એમને દિવાળી સુધીમાં ખાતરી આપી।